યાત્રાધામ ડીમા ભક્તિમય બન્યું. મુખ્યમંત્રીએ ધરણીધર ભગવાનના આશીર્વાદ લીધા. જનસભામાં માનવ મહેરામણ ઉમટ્યો. વાવથરા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડીમા ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રીએ મુલાકાત લેતા સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ અહીં વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. પટેલ સમાજની વાડીમાં ગુંજ્યો લોકનાદ. ડીમા ગામમાં આવેલી પટેલ સમાજની વાડી ખાતે મુખ્યમંત્રીની એક ભવ્ય જનસભા યોજાઈ હતી. આ જનસભામાં વાવ, થરાદ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમર્થકો અને જનતા ઉમટી પડી હતી. સભા સ્થળ પર માનવ મહેરામણ ઉમટતા કાર્યકરોમાં પણ ભારે જોશ જોવા મળ્યો હતો. ધરણીધર ભગવાનના દર્શન અને આશીર્વાદ પોતાની જનસભા પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી સીધા જ યાત્રાધામ ડીમાના સુપ્રસિદ્ધ ધરણીધર ભગવાનના મંદિરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી. ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ડીમા ખાતેના કાર્યક્રમો પૂર્ણ કરી મુખ્યમંત્રીનો કાફલો થરાદ જવા માટે રવાના થયો હતો. આ ટૂંકી પણ મહત્વની મુલાકાતને પગલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. બ્યુરો ચીફ ચૌધરી, વાવથરા. વિકાસ સંકલ્પ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહામંડલેશ્વર શ્રી મહંત જાનકીદાસ બાપુ, મારા સાથી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, વાવ થરાદના પ્રભારી શ્રી વિશાલભાઈ પટેલ, વાવ થરાદના પ્રમુખ ડૉક્ટર નરેશભાઈ ઠાકોર, પૂર્વ પ્રમુખ શ્રી ગુમાનસિંહ ચૌહાણ, બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર શ્રીમતી રેખાબેન ચૌધરી, વાવ રાણા સાહેબ શ્રી ગજેન્દ્રસિંહજી, ડીમા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી અમરતભાઈ પટેલ, તાડવા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી બબ્બીબેન પરમાર, દેથડી જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી ગોમતીબેન ચૌધરી, માડકા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી શારદાબેન આસલા, વાવ જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી પીરાભાઈ પરમાર, દૈયબ જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી હીરાબેન ચૌહાણ, શ્રી અનિલભાઈ મહાડી, પૂર્વ ધારાસભ્ય શ્રી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. શું થયું? બધાને નડે છે કેમ? આપણે કોઈને નડવું શું કામ? ઇલેક્શન આવે એટલે તમને બધું સાંભળવા મળે. સાંભળવાનું આપણે બધું, પણ અત્યાર સુધીમાં ઇલેક્શનો તમે જોયા છે, ઇલેક્શનો થતા આવ્યા છે. પહેલાના ઇલેક્શન અત્યારના ઇલેક્શનમાં બહુ મોટો ફેર થઈ. પહેલા ઇલેક્શન આવે, આ ઇલેક્શન પૂરું થાય એટલે કાં તો બે ભાઈઓને બોલવાનું બંધ થઈ ગયું હોય, કાં બે ગામ હામે આવી ગયા હોય, કાં બે સમાજ હામે આવી ગયા હોય. આ બધામાંથી મુક્તિ આપી દીધી આપણને માન્ય વડાપ્રધાનશ્રી. કેમ કે હવે વિકાસની રાજનીતિ ઉપર બધા જ ઇલેક્શનો લડાય છે. કોઈ પણ હોય, સ્થાનિક સ્વરાજ્યની આપણા ગુજરાતમાં ઇલેક્શન હોય, વિધાનસભા હોય કે સાંસદના ઇલેક્શન હોય, એ આખા દરેકે દરેક રાજ્યમાં પણ વિકાસની રાજનીતિ ઉપર આ ઇલેક્શન લડાય. આખું પરિવર્તન જેને કહેવાય લાયા હોય એવા આપણા વડાપ્રધાન છે. અને ઘણો બધો ફાયદો. આજે આપણને ઇલેક્શન જશે, એમના વિચારો વિપક્ષના ઉમેદવારો આવશે, એ તમારા મારી ખામી બતાવશે, પણ તમને જે જનૂનથી એકબીજાની સામે આવી જતા હતા, વેરભાવ જે થઈ જતો હતો, એ બધામાંથી મુક્તિ છે. ઇલેક્શન પત્યા એટલે પછી બધા ભેગા શાંતિથી કામ કરી શકીએ એવી આ વિકાસની રાજનીતિ માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કરી. અને વિકાસની રાજનીતિથી આપણને બધાને ફાયદો થયો કે બધા જ પાર્ટીઓ, કોઈ પણ પાર્ટી હોય
તે પાર્ટીને તમારી પાસે આવવું હોય, મતદાર પાસે જવું હોય, નગરજનો જોડે જવું હોય તો એને કહેવું તો પડે ને કે મેં શું શું કર્યું ભાઈ. 5 વર્ષે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર આપ બધાએ જે વિશ્વાસ મૂક્યો છે, જન સમર્થન કર્યું છે, એ બધું જ જન સમર્થન તમારી પાસે અમે વિકાસના માધ્યમથી તમારી પાસે પાછું લાયા છે. અને તમે અત્યાર સુધીના બીજા બધા ઇલેક્શનો, જેટલા ઇલેક્શનો 30 વર્ષ એટલે કેટલા ઇલેક્શનો આવ્યા, આ બધા ઇલેક્શનોના વિપક્ષના ઉમેદવાર ખાલી શોધી કાઢો કે ઇલેક્શન પછી તમને મળવા ક્યારે આયા. ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા, અહીંયા બેઠેલો દરેક કાર્યકર્તા એ હંમેશા પ્રજાજનોની વચ્ચે રહીને કામ કરવા ટેવાયેલો છે. અને એ જ પ્રજાજનોના ફીડબેક અમારા સુધી પહોંચે અને એ જ સારું કામ અમે કરી શકીએ. એનું કારણ જ એ છે કે તમારા થકી ચાલતી સરકાર છે. એટલે આપણે એકબીજાની જોડે નાતો બંધાયેલો રહે છે. તમને અમારા ઉપર વિશ્વાસ, અમને તમારા ઉપર વિશ્વાસ. આ નાતો એટલે બંધાયેલો રહે છે. અને માનનીય વડાપ્રધાન શ્રી એ હંમેશા કે કોઈ નાનું કામ હું વિચારતો નથી. હું જ્યારે વિચારું ત્યારે મોટું વિચારીને જ કામ કરું છું. અને એનો ફાયદો જે ગુજરાતને સૌથી વધારે થયો છે, સૌથી વધારે લાભ માન્ય નરેન્દ્રભાઈનો જો કોઈને મળ્યો હોય તો એ ગુજરાત રાજ્યને છે. ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી, કેમાંથી બહાર નીકળ્યા આપણે બધા. ના પાણીની વ્યવસ્થા હોય, ના લાઇટની વ્યવસ્થા હોય, ના રોડ રસ્તા હોય. જ્યાં મૂળ જરૂરિયાત છે એ નહોતી. અને કેટલાય વર્ષો શાસન ચાલ્યું છે, નથી ચાલ્યું એવું નથી. એ વખતનું બજેટ તમે જોજો, બજેટ 10-15 હજાર કરોડથી વધારે બજેટ નહોતું. આખા ગુજરાતનું બજેટ